સુરતના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 77માં ગણતંત્ર દિવસની ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન પોલીસની વિવિધ પ્લાટૂનો દ્વારા શિસ્તબદ્ધ અને આકર્ષક પરેડ રજૂ કરવામાં આવી હતી। ધ્વજવંદન બાદ કમિશનરે ખુલ્લી જીપમાં સવાર થઈને તમામ પ્લાટૂનોનું નિરીક્ષણ કર્યું હતું અને પોલીસ જવાનોએ સલામી આપી રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન પ્રગટ કર્યું હતું। આ અવસરે શહેરના નાગરિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। 50 થી 2026 तक बात करिए तो हमारे संविधान लागू थया બધા અમે લોકો ભારતીય લોકો સંવિધાન સ્વીકારા અને આજે અમે જોઈએ છીએ કે કેટલા ઝડપથી આપણા દેશનો વિકાસ થયા। એના મુખ્ય પાડો છે કે આપણા જો અમારા ગ્રંથ છે, અમારા સંવિધાન જો તમામ ધાર્મિક ગ્રંથોથી બી પવિત્ર છે, તો એના લીધે જો આજે 142 કરોડના દેશમાં જો અમે જે રીતે બધા લોકો એક સાથે હળી મળીને રહેતા હોય છે, અલગ અલગ અમારા જો ડાયવર્સિટી એટલી છે છતાં અમારી યુનિટી છે, ચાહે અમારા ભાષા હોય, ચાહે અમારા જો અલગ અલગ પ્રકારના મેળા 30 તહેવારો હોય જોઈએ। અને આ જ રીતે સુરત શહેર જો 90 લાખની વસ્તી ધરાવતા શહેર છે, જેને અમે મિની ભારત તરીકે ઓળખીએ છીએ।